નમસ્કાર મિત્રો, હું જે અત્યારે વિડીયોના માધ્યમથી જે કહેવા માગું છું એમાં વિડીયોના અંતે ઘણા લોકોને એવું થશે કે મેં કોઈ ભગવાનનો વિરોધ કર્યો, ધર્મનો વિરોધ કર્યો કે એમના જે માનનારા છે એમનો વિરોધ કર્યો. વિડીયોના અંતે તમે જ બધા એ જવાબ આપશો કે ખરી રીતના અત્યારે શું એ ચાલી રહ્યું છે. જેમને થોડી જ્ઞાન શક્તિ છે, થોડી સમજ શક્તિ છે, એ કદાચ જવાબ એ સારી રીતના આપી શકશે. બાકી તો બધાય પોતાની રીતના જવાબ આપશે, પણ એનો કોઈ મને કંઈ વાંધો એ નથી. વિડીયોની શરૂઆત કરતાં પહેલાં અત્યારે જે માહોલ ચાલી રહ્યો છે કે જેની અંદર થોડા સમયથી એવું આવે છે કે આંતરજ્ઞાતીય લગ્ન, લવ મેરેજ, આ બધું એ બહુ વધી ગયું છે. પણ સાહેબ ખરી રીતના કહું ને તો લવ મેરેજની પ્રથા છે ને સાહેબ, એ અત્યારની નથી. આ પ્રથા એ મહાદેવ વખતથી ચાલ્યો આવે છે. ઘણા લોકોને થશે આવું કેમ? તો ખાલી તમે મહાદેવ અને પાર્વતી આના લગ્ન કેવી રીતના થયા હતા? હવે જેને ખબર છે એને ખ્યાલ છે કે એમના લગ્ન માતા પિતાએ હા નહોતી પાડી, પણ છતાં પાર્વતીજીની ઈચ્છા હતી કે કોઈ પણ સંજોગોમાં એ મારે મહાદેવ જ જોઈએ, બીજો કોઈ ના જોઈએ. માતા પિતાની ના હતી. સાંભળજો, અત્યારે જે વર્તમાનમાં જે સ્થિતિ ચાલે છે કે નહીં, માતા પિતાની ના હતી, એમ એ વખતે પણ માતા પિતાની ના હતી, પણ પાર્વતીને ઈચ્છા હતી કે મારે કોઈ પણ સંજોગોમાં મહાદેવ સાથે મેરેજ કરવા છે. બધાએ એનો વિરોધ કર્યો, પણ પાર્વતીએ શું કર્યું, પછી મહાદેવ માટે થઈને એમણે અગ્નિદાહ આપી દીધો. પછી તો જે રીતના બધું, કારણ કે એ તો ભગવાન હતા, સજીવન કરવાની શક્તિ હતી, બધું જ એનાથી થઈ શકતું હતું, અને બધું એને કર્યું. પણ માતા પિતાની ના હતી, સમાજની ના હતી, પણ પાર્વતીજીની ઈચ્છા હતી કે કોઈ પણ સંજોગોમાં મારે મહાદેવ જોઈએ એટલે જોઈએ, મારે બીજું કંઈ જોતું નથી. અત્યારની યુવા પેઢી પણ કદાચ આવું જ વિચારતી હશે કે મને જે ગમે છે ને એ જ મારે જોઈએ છે, મારે બીજો કોઈ જોતો નથી, મારે સમાજની ચિંતા નથી, માતા પિતાની ચિંતા નથી. જે સમયે પાર્વતીજીએ માતા પિતાની ચિંતા નહોતી કરી, એમ અત્યારની યુવા પેઢી પણ કદાચ આવું વિચારતી હશે. થોડા આગળ વધીએ, કૃષ્ણ ભગવાનમાં આપણે આવીએ. અર્જુનને સુભદ્રા સાથે એ આંખ મળી ગઈ હતી. માતા પિતા તો વિરોધ કરતા હતા ને, ત્યારે કૃષ્ણ ભગવાને શું કીધું કે તને જે પ્રેમ કરે છે અને તું જેની સાથે પ્રેમ કરે છો અને એની સાથે આગળ વધવા કદાચ એનું હરણ કરવું પડે ને, તો એ ક્ષત્રિય ધર્મ છે. આજની યુવા પેઢી કદાચ આવું જ વિચારતી હશે કે ભાઈ મને જે ગમે છે, હું જેને ગમું છું, એને કોઈ પણ સંજોગોમાં હું એને ભગાડી શકું. આજની યુવા પેઢી કદાચ આવું વિચારતી હશે, કારણ કે એણે આ બધું સાંભળ્યું છે, જોયું છે, એ વાંચ્યું છે, અને અત્યારે આ જ કરી રહ્યા છે બધાય કે મને જે ગમે છે એની માટે હું ગમે એવી કરી શકું, એને ભગાડી પણ જાઉં, અને સામે તૈયાર પણ હોય છે. કેમ? કારણ કે અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ. આ બે પ્રસંગો સિવાય બીજા ઘણા બધા પ્રસંગો છે કે જેની અંદર આવું બધું જોવા મળે છે. તમે બધા એમ કહેશો કે ભાઈ એ તો ભગવાનની લીલા કહેવાય, પણ સાહેબ આ યુવાનો છે ભગવાનની લીલા નથી સમજતા. એવું જ સમજે છે કે આપણી માટે, આપણે ભગવાને આપણી માટે એવું બધું કર્યું છે. એ લોકો એવી રીતના વિચારે છે. હવે સાહેબ તમે કહો કે અત્યારે જે ચાલે છે, બરોબર, એ કૃષ્ણ ભગવાન કે મહાદેવ વખતે એવું થયું હતું, તો એ વખતે આપણે એને કઈ દ્રષ્ટિથી જોતા હતા, અને અત્યારે આપણે એ જ વસ્તુ એ આપણા સમાજમાં થઈ રહી છે, તો એને કઈ દ્રષ્ટિથી જોઈએ છે. અને આવું તો ઘણું બધું સાહેબ આપણે જોઈએ છીએ, જાણીએ છીએ. અને સાહેબ છેલ્લે તો હું એટલું જ કહીશ કે આપણા વર્ષો પૂરા થાય, જેમ કે 2025 એ પૂર્ણ થવાના આરે છે, 2026નું નવું વર્ષ શરૂ થશે. જિંદગીમાં ઘણા વર્ષો નવા આવશે, પણ સાહેબ બધું બદલાય છે, પણ આપણા સ્વભાવ એવા ને એવા જ રહે છે, એ બદલાતા નથી. આ વિશે સાહેબ તમારું શું કહેવું છે ને એ કમેન્ટ ચોક્કસથી કરજો. તમે જેવી પ્રકારની કમેન્ટ આપશો મને કાંઈ એ વાંધો નથી, તમારી સમજ પ્રમાણે તમે એ કમેન્ટ આપી શકો છો આજના વર્તમાન સંદર્ભમાં. બીજું કાંઈ તમારે જે તમને યોગ્ય લાગે એ તમે કહી શકો છો. નમસ્કાર.